ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે ધોરણ 9 ના ગણિતની અંદર આપણે જોવાનું છે યામ ભૂમિતિનો પરિચય. બરોબર, આપણે વાત કરી હતી કે યુક્લિડની ભૂમિતિના પરિચય. આપણે નામ યુક્લિડની ભૂમિતિ છે, ભાઈ યામ ભૂમિતિ બોલો તો વાંધો નહીં. યુક્લિડ નામના ગણિતશાસ્ત્રી છે. બરોબર, ભૂમિતિ એટલે આપણે વાત કરી હતી કે ભૂમિતિનો મતલબ થાય છે જીઓગ્રાફી. બરોબર, છેલ્લા લેક્ચરમાં વાત કરી, બધી વસ્તુ આપણે જોઈ લઈએ. જે કઈ વાત હતી ભૂમિતિનો મતલબ થાય છે જીઓગ્રાફી. બરોબર, એ શબ્દ ક્યાંથી ઉતરે આપણે જોયું ગ્રીક ભાષામાંથી. જીઓનો મતલબ શું થાય છે? પૃથ્વી. અને મેટ્રીનો મતલબ થાય છે માપન. જમીનની માપન માટે આ શબ્દ ભૂમિતિ વપરાય છે. બરોબર, આપણે જોયું કે નાઇલ નદીના કિનારે આવેલા ખેતરો છે. આ ખેતરો નદીના ભરાવાના કારણે પાણી ભરાઈ જતું હતું, અને જ્યારે પાણી ખાલી થતું ત્યારે એના જે કંઈ પાળા કરેલા હોય, જે માપ કરેલા હોય, એ વિખાઈ જતા હતા. અને ફરી વખત પોતપોતાના ખેતરો સુપ્રત કરવા માટે માપન કરવાની આખી એક રીત ઊભી થતી હતી. બરોબર, તો ત્યારે કઈ રીતે માપવું એ કોઈને ખબર નહોતી. તો જૂના જમાનાની અંદર, વૈદિક કાળની અંદર જ્યારે સંસ્કૃત ભાષા બોલાતી સમયે માપનના અમુક સૂત્રો હતા, અમુક રીત હતી, અને ત્યારના માણસોએ અથવા ત્યારના ગણિતશાસ્ત્રીઓએ નવા નવા સૂત્રોની શોધ કરી હતી. આપણે આગળ ભણતા જોયું હતું કે આપણું ભારત દેશની બે સંસ્કૃતિ, એક હડપ્પા સંસ્કૃતિ અને મોહેંજો-દડોની સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિની જે નગર વ્યવસ્થા હતી, આ નગર વ્યવસ્થા કંઈક ને કંઈક ગણિતને લગતી હતી. એટલે કે ઈ જમાનામાં, ઈસવીસન પૂર્વે 300 વર્ષ પહેલા, બરોબર, કે ઈ જમાનાની અંદર પણ ગણિત છે એ ખૂબ અગત્યનો ભાગ હતો. ઘણા લોકોને કેવું થાય ખબર છે કે ભાઈ આ બધું ભણવાનું છે, આમ છે તેમ છે, આપણે ક્યાંય ગમે ત્યાં પૂછવું, નોકરીએ જશું ત્યાં આપણને થોડું પૂછવાનું છે કે ભાઈ આ સમીકરણનો સોલ્યુશન મળ્યો, ચલ કોને કહેવાય, ઘાત કોને કહેવાય, આ બધું ત્યાં આપણને જ્યાં નોકરી કરીએ ત્યાં થોડા પૂછવાના છે. મિત્રો યાદ રાખજો, ગણિત એક એવો વિષય છે જે જિંદગીના એક પળ તમને લોકોને જીવતા શીખવે છે. બરોબર, તમને ડાયરેક્ટલી કશું જ નથી શીખવાડતું. બરોબર, તમને આ બધું શીખી જાઓ, બરોબર, તો તમને એમ ડાયરેક્ટ નો આવડી જાય કે ઓકે મને જિંદગી જીવતા આવડી ગયું આમ તેમ, પણ તમારી જિંદગીની અંદર એક પળની જગ્યાએ ગણિત છે એ વસેલું છે. મિત્રો, જેમ તમને ભાષા, જેમ તમને વિષયો, આ બધી વસ્તુની જેમ જરૂર પડે છે આગળ વધતા, એ જ રીતે ગણિત એક મહત્વનો વિષય છે. તમે માની લો ને કે પહેલા ધોરણથી લઈને, પહેલા આમ તો બાળ મંદિરથી જો ગણિત વિષયને ઘુસાડી દીધો હોય ને, છેક તમે ભણવાનું પૂરું કરો ત્યાં સુધી ગણિત વિષયને રાખ્યો હોય, તો એનું કંઈક તો મહત્વ હશે ને બીજા બધા વિષયો કરતા અલગ. બરોબર, એટલે ઘણા લોકોને એવું હોય કે ભણીએ ત્યાં સુધી ગણિત કામનું છે, કે સરવાળા બાદબાકી આ તે. યાદ રાખજો મિત્રો, જિંદગી જીવવાની અંદર પણ ગણિત છે એ ખૂબ અને ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ગણતરી કરવી એ એક ખૂબ મોટી અગત્યની વસ્તુ છે. બરોબર, તો આપણે ત્યારે જોયું હતું કે યુક્લિડ નામનો જે વ્યક્તિ હતો, એ વ્યક્તિએ ઈસવીસન પૂર્વે 300, મતલબ કે 300 વર્ષ પહેલા, બરોબર, 300 વર્ષ પહેલા એને ગણિતનો અભ્યાસ કરેલો. જેટલા લોકોએ ગણિતની જે કઈ શોધ કરી હતી એનો એને અભ્યાસ કર્યો, અને અભ્યાસ કર્યા પછી એને એક ગ્રંથ લખ્યો. ગ્રંથ આપણે શું કીધું હતું? બરોબર, એના નામ યુક્લિડના નામ ઉપરથી યુક, અને મેથ્સના નામ ઉપરથી યુક મેથ્સ નામનો એને એક ગ્રંથ લખ્યો હતો. બરોબર, અને આ ગ્રંથની અંદર એને બધી ગણિતની વાત કરી હતી. મિત્રો, આજે આપણે 14 વ્યાખ્યાઓ અથવા તો 14 પૂર્વધારણા જોવાની છે. પૂર્વધારણા એટલે શું? કાલે આપણે વાત કરી છે. પૂર્વધારણા એટલે શું? તો કે પૂર્વધારણા એટલે એવી વસ્તુ જેની આજ સુધી આપણને સાબિતી મળી નથી. બરોબર, પૂર્વધારણા એટલે એવી વસ્તુ કે જેની સાબિતી મળી નથી. જો સાબિતી મળે તો શું થાય? આ પૂર્વધારણા છે પ્રમેયમાં બદલાય જાય. એટલે આપણને આજ સુધી જે સિદ્ધાંત મળ્યા હતા, આજ સુધી જે આપણને નિયમો મળ્યા હતા, જે આપણને વાક્યો મળ્યા હતા, આ વાક્યોની સમજૂતી આપતી જે રચના છે, એવી આપણે 14 પૂર્વધારણા જોવાની છે. આ પૂર્વધારણા માત્ર યાદ રાખવા પૂરતી છે. કદાચ ભણો ન ભણો આનાથી કોઈ મોટો ફેર નથી પડતો. આ 14 માંથી એકે નથી પરીક્ષામાં પૂછાવાની, કાંઈ નહીં. તો ઘણા એમ કહે છે ભણવી શું કામ? હમણાં જ મેં તમને કીધું કે ગણિત છે એ જિંદગીનો ખૂબ અગત્યનો ભાગ છે, અને તમને ગણિત આવડી જાય તો જિંદગી જીવતા આવડી જાય એવું હું માનું છું. બરોબર, તમે જો ગણિત આવડી જાય તો જિંદગી જીવતા આવડી જાય. આપણે વાત કરીએ છીએ ગણિતની અંદર બહુ જિંદગીના મોટા મોટા પ્રકરણો નથી ખોલવા, અત્યારે માત્ર આના ઉપર ફોકસ કરીએ. આજે આપણે 14, 1 2 3 4 5 અને 7, 1 2 3 4 5 અને 7, બરોબર, અહીંયા 4 ને 2 6 અને અહીંયા 7. એટલે એવી રીતે ટોટલ આપણે આજે 13 લાઈન અથવા 13 પૂર્વધારણા જોવાની છે, કે જે પૂર્વધારણા તમને ગણિતની દ્રષ્ટિએ, ભણવાની દ્રષ્ટિએ અને જોવાની દ્રષ્ટિએ કંઈક ને કંઈક શીખવે છે. સૌથી પહેલું, બિંદુને કોઈ ભાગ નથી. હવે તમને એમ થાય કે રેખા, બિંદુ ને કિરણ આ બધું ક્યાંથી આવી ગયું? બરોબર, તો એ તમને આગલા ધોરણની અંદર જ્યારે તમે 8મા હતા ત્યારે તમને બધું શીખવામાં આવ્યું છે કે બિંદુ કોને કહેવાય. કદાચ નથી શીખવામાં આવ્યું, અહીંયા ધ્યાન રાખો, ફરી વખત તમને સમજાવી દઉં. એક નાનું અમથું ટપકું હોય તો આ ટપકાને શું કહેવામાં આવે છે? બિંદુ તરીકે ઓળખવામાં આવે છે.
આવી જ રીતે બીજું ટપકું હોય તો આને બે બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને ટપકાને જોડતી લીટીને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે. આ રેખાખંડની કોઈ એક બાજુ તીરની નિશાની હોય તો આને કિરણ તરીકે ઓળખવામાં આવે છે. જો બંને બાજુ નિશાની હોય તો શું આને રેખા તરીકે ઓળખવામાં આવે છે. એની નીચે બીજી ત્યાં આવી રેખા હોય તો આ બંનેને સમાંતર રેખા તરીકે ઓળખવામાં આવે છે. જો એની ઉપર કોઈ ત્રીજી રેખા હોય તો એને છેદતી રેખા તરીકે ઓળખવામાં આવે છે. અને આવી ઘણી બધી રેખાઓ ભેગી થઈ અને જે આખો ભાગ બનાવે છે આ ભાગને એક સમતલ તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. ફરી વખત કહું શું કરતું તો કે એક નાના અમથા ટપકાને બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બે ટપકા હોય તો એને બે બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. આ બંને બિંદુને જોડતા લીટીને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે. જો કોઈ એક બાજુ તીરની નિશાની હોય, તીરની નિશાની શું બતાવે છે કે આગળ એ અનંત સુધી જાય છે. આનો ક્યાંય અનંત નથી, આગળ અનંત સુધી જાય છે, ક્યાંય જેનો અંત નથી એ. બરોબર. તો એક બાજુ તીરની નિશાની શું સૂચવે છે કે આને કિરણ તરીકે ઓળખવામાં આવે છે. બંને બાજુ તીરની નિશાની શું સૂચવે છે તો કે રેખા તરીકે ઓળખવામાં આવે છે. જો આ રેખા બીજીને સમાંતર હોય, સમાંતર એટલે શું? સમાન અંતર. સમાંતરનો મતલબ સમાન અંતર. આમ હોય તો બંને શેક સુધી આટલા ને આટલા અંતરે જતી હોય, એ આમ કે આમ ક્યાંય ભેગી થાય નહીં. સમાંતર રેખાઓ ક્યારેય ભેગી નથી થતી, એકબીજાની સરખા અંતરે સમાન રીતે શેક સુધી જતી હોય છે. તો આપણે આ વસ્તુ ભણી ગયા. હવે ફરી વખત અહીંયા આવીએ. બિંદુને કોઈ ભાગ નથી, મતલબ માની લો કે હું આ એક નાનું ઊંધું ટપકું આમ કરીને આમ કરું, તમને દેખાય એવું ટપકું, તો આ ટપકું આને એક બીજો ભાગ છે. આપણે એવું લખી શકીએ કે બિંદુ છે એ બે રેખાઓ ભેગી થઈને એક બિંદુ બને, ત્રણ કિરણો ભેગા થઈને એક બિંદુ બને, પાંચ વર્તુળો ભેગા થઈને એક બિંદુ બને. આવું આપણે કઈ નક્કી કરી શકીએ? ન કરી શકીએ. શું કામ? તો કે બિંદુ છે એ સૌથી પાયાનો નાનામાં નાનો એકમ છે. બરોબર. મોટી ઈંટ લઈ લો, આ ઈંટની નાની અમથી એક કાંકરી લો, એ કાંકરીનો બીજો કોઈ ભાગ હોય? ન હોય ને. બરોબર. એ કાંકરી આવી ઘણી બધી કાંકરીઓ ભેગી થઈને એક ઈંટ બને, એટલે ઈંટનો ભાગ કાંકરી છે પણ કાંકરીનો ભાગ બીજો કોઈ હોય નહીં. બરોબર. એટલે આ શું છે તો કે બિંદુ એક એવો પાયાનો નાનો ઘટક છે કે એને બીજા કોઈ ભાગ નથી. બિંદુ એક સ્વતંત્ર ભાગ છે, બિંદુને બીજા કોઈ પણ ભાગ નથી. બરોબર. હવે આગળ, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા એટલે શું? તો હમણાં મેં વાત કરી હતી તો કે બંને બાજુ આ રીતે અનંત સુધી જતી હોય તો આને રેખા તરીકે ઓળખવામાં આવે છે. તો રેખા એટલે શું મિત્રો? નાની અમથી લીટી. એ લીટીને પહોળાઈ ન હોય. પહોળાઈ એટલે શું તો કે આમ ખુલ્લી. આ ડસ્ટર છે ને એને આને એની લંબાઈ કહેવાય, આમ એની પહોળાઈ કહેવાય. બરોબર. તો જો એની પહોળાઈ જરાય છે નથી, એક લીટી છે, આમ લંબાઈ અનંત સુધી જાય. રેખા આમે અનંત સુધી જાય છે, આમે અનંત જાય છે, એટલે એને લંબાઈ છે, પહોળાઈ એને છે નહીં. ફરી વખત સમજો. આ ડસ્ટર છે, ડસ્ટરના આ ભાગને એની પહોળાઈ કહેવાય, આ ભાગને એની લંબાઈ કહેવાય. તો ડસ્ટર છે એ લંબચોરસ છે, એની લંબાઈ છે ને પહોળાઈ છે. જ્યારે રેખા એક એવો ભાગ છે કે જે અનંત સુધી જતી પહોળાઈ વગરની લંબાઈ છે. તમને એક માર્કની અંદર પૂછાય છે કે ખાલી જગ્યા પહોળાઈ વગરની લંબાઈ છે તો કોણ? રેખા. નકર એવું પૂછાય રેખા ખાલી જગ્યા વગરની લંબાઈ છે, પહોળાઈ વગરની. બરોબર. આ જે છે એમાંથી વન લાઇનર એટલે એક, વન એટલે એક, લાઇનર એટલે લાઈન. એક લાઈનના ઘણા બધા પ્રશ્નો આની અંદરથી નીકળી શકે છે. બરોબર. બિંદુ કોઈ પણ ભાગ નથી. બરોબર. બિંદુને બીજો એકેય ભાગ નથી. બિંદુ એકલું પોતે સ્વતંત્ર છે, એને બીજો કોઈ નાનો ટુકડો કે નાનો ભાગ છે નહીં. બિંદુ એકલું સ્વતંત્ર છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખા છે એ સીધી આમ લાંબી ઘણી બધી છે પણ એને પહોળાઈ જરાય છે નહીં. રેખા બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી છે પણ એને પહોળાઈ જરાય છે નહીં. બરોબર. રેખાના અંતમાં બિંદુ હોય છે. આપણે હમણાં જ અહીંયા ભણાવ્યું ત્યારે કીધું હતું કે નાના નાના બિંદુઓનો ગણ હોય. આ બધા બિંદુઓ ભેગા થઈ અને એક રેખાની રચના કરે છે. બરોબર. શું ભણ્યા હતા આપણે? તો કે નાનું ઊંધું ટપકું હોય એને એક બિંદુ કહેવાય. આવા ઘણા બધા ટપકાઓ એક સીધી લાઈનમાં ભેગા થઈ અને એક રેખાની રચના કરે છે. બરોબર. માની લો કે આ એક નાનું ટપકું છે, આવા ઘણા બધા ટપકાઓ લાઈનમાં હોય અને દરેક ટપકાને જોડો એટલે એક રેખાની રચના થાય છે. તો જો બધી ટપકાની જ બનેલી હોય તો છેલ્લે તે એકબીજા ટપકા તો હોય ને. બરોબર. બધા બિંદુની બનેલી હોય તો અંતમાં બધી જગ્યાએ ક્યાં હોય? બિંદુ તો હોય. આપણે આ ક્લાસરૂમ જોઈએ. બરોબર. આ ક્લાસરૂમ શેનો બનેલો હોય? ઈંટોનો બનેલો હોય. બરોબર. એટલે તમે ગમે એ ખૂણેથી તોડો એટલે ડાયરેક્ટ ઈંટ જ દેખાય તમને. ઈંટનો બનેલો છે, ઈંટ જ દેખાશે. બરોબર. માણસને ગમે ત્યાંથી કાપો તો શું નીકળે? લોહી જ નીકળે. શું કામ? તો કે માણસની અંદર લોહી જ ભર્યું છે. વેફરના તમે ગમે એ ખૂણેથી તોડો તમને ત્યાંથી વેફર જ નીકળે. શું કામ? તો કે અંદર વેફર જ ભરી છે. તો એમ રેખાના અંત બિંદુ તમે ગમે ત્યારે જુઓ તો શું હોય? એક નાના બિંદુ હોય. શું કામ? તો કે બિંદુની બનેલી રેખા છે. સમજાય છે તમને? બરાબર. અહીંયા સમાન બિંદુના ગણને રેખા કહે છે. એ તો આપણે ભણ્યા છીએ.
શું ભણ્યા? ગણ એટલે શું? તો કે ભેગા કરેલી સંખ્યા. આપણે હમણાં શું જોયું? તો કે એક નાનું ટપકું હોય, આવા ઘણા બધા ટપકો એક સીધી લાઈનમાં હોય તો આને શું કહેવાય? બિંદુઓનો ગણ કહેવાય. બિંદુઓના ગણને તમે ભેગા કરી દો, જોડી દો તો કોણ બને? રેખા બને છે. બરોબર, બિંદુઓના ગણને તમે જોડી દો તો શું બને છે? રેખા બને છે. ફરી વખત કહું છું, એક નાનું અમથું ટપકું આ બિંદુ હોય, આ બીજું બિંદુ, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, આવા ઘણા બધા બિંદુઓનો ગણ ભેગો થાય. બરોબર, નાના નાના ટપકાનો ગણ ભેગો થાય તો આ બિંદુઓના ગણને તમે જોડી દો તો શું બને છે? રેખા બને છે. બરોબર, બિંદુઓના ગણને તમે જો ભેગા કરો તો શું બને? રેખા બને છે. એટલે સમાન બિંદુઓના ગણને રેખા કહે છે. ઘણા બધા બિંદુઓ નાના નાના ભેગા થાય અને નાના નાના બિંદુઓ ભેગા થઈ અને આખી જે રચના બનાવે આ રચનાને રેખા તરીકે ઓળખવામાં આવે છે. આગળ વધીએ. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. પૃષ્ઠ એટલે શું મિત્રો? તમારી પાસે જે પાટિયું છે ને પૃષ્ઠ છે. તમારી પાસે બુક છે ને, બુકનું પન્નું છે ને પૃષ્ઠ છે. બરોબર, પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. આવું તમને લખીને આપ્યું છે. પૃષ્ઠ એટલે શું? સમતલ, પાટિયું. બરોબર, માની લો કે આ તમારે લખવાનું ટેકો દેવાનું પેડ છે તો પેડનો આકાર કંઈક આવો હોય. તમને શું કીધું? તો કે પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય છે. તો પૃષ્ઠની આ શું હોય? આ એની પહોળાઈ હોય અને આ શું હોય? એની લંબાઈ હોય. બરોબર, પૃષ્ઠ એટલે શું? તો કે સપાટી. પૃષ્ઠ મતલબ એક નાનું અમથું પાટિયું. એટલો બધો જાડો મોટો પાટિયો લઈને આવો તો ઈ નહીં. નાનું અમથું પેજ. તમે બુકનું એક પેજ જુઓ, આ બુકનું પેજ શું છે? એક પૃષ્ઠ છે. તો પેજ નીચે જુઓ તો એની પહોળાઈ હોય, ઉપર એની લંબાઈ હોય. તો કોઈ પણ પૃષ્ઠ હોય, કોઈ પણ સમતલ હોય, કોઈ પણ પૃષ્ઠ કે પાટિયું હોય તો એની એક લંબાઈ હોય ને એક પહોળાઈ હોય, બીજું એને કાંઈ હોય નહીં. બરોબર, ફરી વખત સમજાવું. તમારી પાસે એક પાટિયું છે. બરોબર, એ પાટિયાને તમે જો શું હોય? નીચે એની પહોળાઈ હોય, ઉપર એની લંબાઈ હોય. તો જ્યારે પણ તમે કોઈ પૃષ્ઠ જુઓ, તમારી બુકનું પેજ, પછી આખી બુક જુઓ તો જાડી હોય, ઘણા બધા પેજ ભેગા થાય જાડું, પણ એક પેજ ક્યારે જાડું હોય નહીં. બરોબર, એટલે કોઈ પણ બુક હોય, આ બુકને શું હોય? એક એની લંબાઈ હોય ને એક એની પહોળાઈ હોય. એટલે આ વસ્તુ કે કોઈ પણ પૃષ્ઠને લંબાઈ અને પહોળાઈ બે ઘટક આવેલા હોય છે. પૃષ્ઠની ધાર રેખા હોય છે. પૃષ્ઠની ધાર એટલે શું? ધાર એટલે એની કિનારી. તો આ કિનારી તમે જુઓ, આ એની ધાર એટલે રેખા, કિનારી છે. તો આ શું છે? એક રેખા છે. આ કિનારી જુઓ તો આ કિનારી શું છે? એક રેખા છે. એ નીચેની કિનારી જુઓ તો નીચેની કિનારી શું છે? એક રેખા છે. આ કિનારી જુઓ તો આ કિનારી શું છે? એક રેખા છે. બરોબર, તો તમને ઈ જ સમજાવે છે કે કોઈ પણ પૃષ્ઠ હોય, કોઈ પણ સમતલ હોય, જે સમતલ લંબાઈ અને પહોળાઈ ધરાવતું હોય, બરોબર, એની બંને બાજુ એક કિનારી હોય છે. કિનારી એની એક રેખા હોય છે. એની ધાર જે છે એ રેખા હોય છે. એટલે તમને અહીંયા એમ કીધું કે પૃષ્ઠની ધાર રેખા હોય છે. કોઈ પણ પૃષ્ઠ હોય, કોઈ પણ સમતલ હોય, આ સમતલને ઉપર અને સાઈડમાં બંને બાજુ શું હોય? એક રેખા હોય છે. પૃષ્ઠની ધાર જે છે એક રેખાની બનેલી હોય છે. સીધી રેખા ધરાવતી સપાટી સમતલ હોય છે. બરોબર, માની લો કે કોઈ પણ એક હું તમને લીટી કરું. બરોબર, આ લીટી મને આમથી આમ સીધી જ મળે તો શું હોય? તો એ સમતલ સપાટી હોય. નામ કે નામ કરો, આ રેખા તમને સીધી મળે, તમે શું સમજો? કે એની જે સપાટી છે એ લીચી છે, સીધી છે. બરોબર, એને બદલે હું રેખા આવી દોરું ને મને આવી કઈક રેખા મળે તો બરોબર, તો તમે શું સમજો? કે એની સપાટી છે એ ખરબચડી છે, એની સપાટી છે એ સમતલ નથી, એનું જે સપાટ જે ભાગ છે એ ખાડા ખડિયા વાળું છે. તો જ મને આવી રેખા મળે. રેખા મને કેવી મળે? સીધી મળે. એટલે તમને વાત કરી કે સીધી રેખા ધરાવતી સપાટી હંમેશા શું હોય? સમતલ હોય છે. કોઈ પણ એક સીધી તમે લાઈન દોરો, આ લાઈન ક્યાં હોય છે? એક સમતલ ઉપર આવેલી હોય છે. જો એ રેખા સીધી હોય તો, આડીઓળી હોય તો નક્કી ન કરી શકાય એનો જે ભાગ છે એ સપાટી કેવી હશે. પણ જો એ સીધી જ રેખા મળે તો એ શું હોય? એક સમતલ ઉપર આવેલી રેખા હોય. એક વસ્તુને આ છે ને 7 પૂર્વધારણા પૂરી થઈ ગઈ. હવે બીજી થોડી. એક વસ્તુને તમે પેજ ફેરવશો, તમારી બુકનું પેજ ફેરવશો પાછળ આપેલી સાઈડથી, એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન હોય. એક વસ્તુને સમાન હોય, એક વસ્તુને સમાન હોય એટલે શું? તો કે આ માર્કર કોના જેવી છે? આ માર્કર જેવી. બરોબર, આ માર્કર પેન આના જેવી છે તો આ બંને એકબીજાને સમાન છે, એકબીજાથી સરખી છે. હું એમ કહું ₹1 નો સિક્કો બીજા રૂપિયાના સિક્કા જેવો છે. બરોબર, તો હું એમ કહી શકું ને બંને સિક્કા એકબીજા જેવા છે. બરોબર, હું એમ કહું કે આ મારા હાથનો પંજો આ હાથના પંજા જેવો છે તો હું એવું કહી શકું ને આ હાથના પંજા બંને એક સમાન છે. હું એમ કહું કે મારો ફોન છે એ સરના ફોન જેવો છે તો એમ કહી શકું મારા બંને ફોન એક સમાન છે. હું એમ કહું કે મારા ફોટોની ફ્રેમ અંકિતાના ફોટોના ફ્રેમ જેવી છે તો હું એવું કહી શકું કે અમારા બંનેની ફ્રેમ એક સરખી છે. બરોબર, હું એમ કહું કે મારી ઘડિયાળ રમેશની ઘડિયાળ જેવી છે તો એવું કહી શકું ને અમારી ઘડિયાળ બંને એક સમાન છે. સેમ ટુ સેમ અહીંયા જ લખ્યું છે. જો એક વસ્તુ એ સમાન હોય
તો તે વસ્તુ એકબીજાને સમાન હોય. કોઈ પણ એક વસ્તુ બીજાના જેવી હોય તો બંને વસ્તુ એક સમાન જેવી હોય. હું એમ કહું કે 9મા ધોરણનો ક્લાસ એ 8મા ધોરણનો ક્લાસ જેવો છે, તો હું એમ કહી શકું કે 8મા 9માના બંનેના ક્લાસ એક સરખા છે. હું એમ કહું કિંજલનું રિઝલ્ટ એ નિધિના રિઝલ્ટ જેવું છે, તો હું એવું કહી શકું ને કિંજલ અને નિધિના રિઝલ્ટ એક સમાન છે. બરોબર. એટલે આ વિધાન એવું કહે છે એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય. બરોબર. આ માર્કર જેવી છે તે બંને માર્કર કેવી હોય? એકબીજાને સમાન હોય, એકબીજાને સરખી હોય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. વાંચન કાંઈ ખબર ન પડી. બરોબર. સરખામાં સરખું ઉમેરીએ તો કે પાણીમાં પાણી ઉમેરીએ, દૂધમાં દૂધ ઉમેરીએ, છાશમાં છાશ ઉમેરીએ તો સરવાળા સરખા થાય, મતલબ પરિણામ સરખું મળે. બરોબર. ચોખામાં ચોખા ઉમેરીએ તો સરવાળો મતલબ કે ડબલ ચોખા થાય. ચોખાની અંદર ચોખા ઉમેરો તો ડબલ ચોખા થઈ જાય. ચોખાની અંદર ઘઉં ઉમેરો તો થોડાક ચોખા ને થોડાક ઘઉં રહે, સરવાળો થાય નહીં. મગની અંદર ચણા ઉમેરી દો તો સરવાળો ન થાય, થોડાક ચણા રહે થોડાક. તમે એમ માની લો કે 1 કિલો મગ છે એની અંદર મુઠ્ઠી ચણા નાખી દો તો સરવાળો ભેગો નહીં થાય. શું આવશે? તો કે 1 કિલો મગ અને 1 મુઠ્ઠી ચણા. પણ એની અંદર 1 કિલો મગની અંદર બીજા ખૂબ મગ નાખી દો તો શું આવે? તો કે 1 પોઈન્ટ સમથિંગ જેટલા બી કિલો કે જેટલા ગ્રામ થાય એટલા ગ્રામ મગ છે. મતલબ કે સરખામાં સરખું ઉમેરો. દૂધમાં દૂધ ઉમેરો, પાણીમાં પાણી ઉમેરો, છાશમાં છાશ ઉમેરો, પેટ્રોલમાં પેટ્રોલ ઉમેરો, વસ્તુમાં વસ્તુ ઉમેરો. જે વસ્તુની અંદર જે ઉમેરો અને બેને ભેગી કરો તો સરવાળો થાય. પણ એક માની લો કે દૂધની અંદર પાણી નાખી દઉં તો જ્યારે હું મશીનમાં ચેક કરું તો શું આવે? તો કે 1 ગ્લાસ દૂધ ને 1 ગ્લાસ પાણી. પણ એની બદલે દૂધમાં દૂધ નાખું તો ડાયરેક્ટ હું 2 ગ્લાસ દૂધ. સમજાણું તમને? બરોબર. એટલે સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો થાય. દૂધની અંદર દૂધ ઉમેરો તો ડાયરેક્ટ સરવાળો કેટલાનો થાય? દૂધનો જ થાય. દૂધની અંદર પાણી ઉમેરો તો સરવાળો દૂધનો ન થાય. શું આવે? દૂધ પાણીનો સરવાળો થાય. એટલે કે સરખામાં સરખું ઉમેરો તો સરવાળો સરખો થાય. બરોબર. આ વસ્તુ સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. સરખામાંથી સરખું બાદ કરીએ તો પહેલું તમને સમજાણું. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળો સરખો થાય, તો આ તમને સમજાય. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. બરોબર. હું છાશમાંથી છાશ કાઢી લઉં, બરોબર, તો વધે છાશ જ વધે. પણ છાશમાંથી હું મલાઈ કાઢી લઉં તો વધે શું? ખાલી પાણી. બરોબર. એટલે છાશમાંથી છાશ બાદ કાઢી લઉં તો ખાલી છાશ જ વધે, પણ છાશમાંથી માખણ કાઢી લઉં તો પાણી વધે. બરોબર. એટલે જો સરખામાંથી સરખું બાદ કરું, છાશમાંથી છાશ બાદ કરું તો સરખું છાશ જ વધે, પણ છાશમાંથી માખણ કાઢી લઉં તો પાણી વધે. તો સરખામાંથી સરખું બાદ કરીએ તો સરખું થાય, પણ સરખું બાદ ન કરીએ તો બાદબાકી સરખી થાય નહીં. આની પહેલાનું તમને સમજાણું હોય કે સરખામાં સરખું ઉમેરીએ તો સરખું થાય, તો બરોબર આ વસ્તુ તમને સમજાઈ જાય. એને નીચે આવ્યું આખું તેના ભાગ કરતા મોટું હોય. આખું છે આખું, એ એક નાના ભાગ કરતા મોટું હોય. એ તો સમજાય છે ને. એક બિસ્કિટ હોય, બરોબર, એ બિસ્કિટ એક નાના બિસ્કિટના ટુકડા કરતા તો મોટું તો આખું બિસ્કિટ છે એક નાના ટુકડા કરતા તો મોટું તો હોવાનું છે ને. બરોબર. આખો પીઝા છે, આખો પીઝાનો એક નાનો અમથો ટુકડો હું કાઢ લો તો એ ટુકડા કરતા આખો પીઝો તો મોટો જ હોવાનો છે. બરોબર. એક શરબતનો ગ્લાસ છે, એ ગ્લાસમાંથી એક ઘૂંટો પાણી ટૂંકમાં શરબત કાઢી લો, બરોબર, તો એ આ નાનો ટુકડો છે આખા કરતા તો નાનો તો હોવાનો ને. બરોબર. એટલે એવું કહે છે કે એક નાનો ભાગ છે એ આખા એના કરતા એનું આખું છે એ મોટું હોય. બરોબર. હું આ માર્કરનું ઢાંકણું અહીંથી ખોલી નાખું, એનો તો એક ટુકડો છે ને ખોલી નાખું તો માર્કરની પેન કરતા એ તો નાનું જ રહે, માર્કર મોટી જ રહે. બરોબર. આખું બિસ્કિટ હોય એમાંથી એક નાનો અમથો ટુકડો કાપી લો તો ટુકડા કરતા આખું બિસ્કિટ તો મોટું જ દેખાય. એટલે ટુકડા કરતા એનો જે આખો ભાગ છે એ કેવો દેખાય? હંમેશા મોટો દેખાય છે. એની પછી અહીંયા સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. સરખી વસ્તુઓના બમણા એકબીજાને સમાન હોય. માની લો કે એક કેરી અને બીજી કેરી, તો આ બંનેના બમણા થઈ ગયા. એ કેરી એકબીજાને સમાન જ હોય. બરોબર. આ કેરી છે તો આ કેરી દેખાય. એક ચીકુ, બીજું ચીકુ લાવો તો એકબીજાના બમણા થઈ ગયા. એક સરખી વસ્તુ એટલે ચીકુ એના બમણા 2 ચીકુ એકબીજાને સમાન હોય. બંને ચીકુ એકબીજાને સરખા હોય. બરોબર. એક જ વસ્તુના 2 તમે ભાગ પાડો તો બંને ભાગ કેવા હોય? એકબીજાને સરખા હોય. બરોબર. માની લો કે આ માર્કરની જેવી બીજી જ માર્કર, એના બમણા થઈ ગયા તો આ બંને એકબીજાની સમાન હોય, મતલબ કે બંને એકબીજાને સરખા હોય. બરોબર. માની લો કે રવિ જેવો કોણ છે? કિશન. બરોબર. તેના બમણા થઈ ગયા, એક છોકરા 2 થઈ ગયા, પણ બંને છોકરા કેવા છે? એકબીજાને સમાન છે. મતલબ કે એક જ સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. બરોબર. એક જ સરખી વસ્તુના બમણા એકબીજાને સમાન હોય. એક વસ્તુના અડધા એકબીજાને સમાન હોય. માની લો કે એક ચીકુ છે, એ ચીકુના 2 ભાગ કરી નાખો એક સરખા તો એકબીજાને સમાન હોય બંને ભાગ. બરોબર. સમજાય છે તમને? એક શ્રીફળ છે, એ શ્રીફળને ફોડી નાખું, ફોડીને એના કાચલા કાઢું તો
એના અડધા કરી નાખ્યા, મેં ફોડીને એના અડધા કરી નાખ્યા, પછી એના કાચલા કાઢ નાખું, મને ખબર પડે આ કયો ઉપરનો ભાગ છે કયો ચોટલી નહીં રાખવાની, કયો ઉપરનો ભાગ છે કયો નીચેનો ભાગ છે મને ખબર પડે ન પડે ને. બંને એકબીજાને સમાન છે. મતલબ કે કોઈ પણ વસ્તુ સરખી હોય એના તમે ભાગ પાડી દો, એના અડધા કરી નાખો, એક્ઝેક્ટ અડધા, તો તમને ખબર ન પડી શકે કે આ એના કયા ભાગ છે. બંને હંમેશા કેવા હોય, એકબીજાને સમાન હોય. ફરી વખત સમજાવું, બિંદુ એ કોઈ પણ ભાગ નથી. એક નાનું અમથું ટપકું છે એ કોઈનો ભાગ નથી. બિંદુ પોતે સ્વતંત્ર છે. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. તો રેખા આ એક લંબાઈ છે, એને પહોળાઈ નથી હોતી, પહોળાઈ જરાય નથી હોતી, પણ લાંબી અનંત સુધી હોય છે, બરોબર. એટલે એની લંબાઈ અનંત સુધી હોય છે, પહોળાઈ એની હોતી નથી. રેખાના અંતમાં બિંદુ હોય છે. મેં તમને વાત કરી કે આખી બનેલી બિંદુઓના ગણની જ બનેલી છે, બરોબર. તો એની બંને બાજુ અંતમાં બિંદુ તો હોવાના છે ને. તો રેખાના અંતમાં બિંદુ હોય છે. સમાન બિંદુના ગણને રેખા કહે છે, બરોબર. એક સાથે ઘણા બિંદુઓ ભેગા થાય અને એની જે આખી તમે રચના દોરો ત્રિકોણ આવે, રેખા આવે. સમાન બિંદુઓના ગણને રેખા કહેવામાં આવે છે. પૃષ્ઠને માત્ર લંબાઈ અને પહોળાઈ હોય. પૃષ્ઠ એટલે એક સમતલ. આ એક બોર્ડનું તમે સમતલ માની દો, તો ઉપર એની લંબાઈ છે અને આ બાજુ એની પહોળાઈ છે, બરોબર. એટલે પૃષ્ઠ એટલે એક સપાટી. મેં તમને વાત કરી હતી કે એક પેજ, તો પૃષ્ઠને માત્ર શું હોય, લંબાઈ અને પહોળાઈ હોય. પૃષ્ઠની ધાર રેખા હોય છે. માની લો કે આ બોર્ડની ધાર છે એ એક પૃષ્ઠની ધાર છે, તો શું હોય, એ એક લંબાઈ હોય છે, એક રેખા હોય છે. સીધી રેખા ધરાવતી સપાટી સમતલ હોય છે. મેં તમને વાત કરી કે જો બોર્ડ લીચું હશે તો હું લખીશ તો એક સીધી રેખા આવશે, પણ બોર્ડ ખરબચડું હોય તો હું લખું તો આડાવડું થાય, બરોબર. એક વસ્તુને સમાન હોય તેવી વસ્તુ એકબીજાને સમાન હોય, બરોબર. એક વસ્તુને સમાન હોય મતલબ કે મેં તમને વાત કરી આ માર્કરની જેવી આ બીજી માર્કર છે, બંને માર્કર એકબીજાને સમાન હોય છે, બરોબર. સરખામાં સરખું ઉમેરીએ તો સરવાળા સરખા થાય. ચોખાની અંદર ચોખા ઉમેરીએ તો બમણા ચોખા થઈ જાય, મગની અંદર મગ ઉમેરીએ તો મગ બમણા થઈ જાય, ચણાની અંદર ચણા ઉમેરીએ તો ચણા બમણા થઈ જાય છે. મતલબ કે સરખામાં સરખું ઉમેરીએ, એક જ સરખી વસ્તુમાં બીજી સરખી ઉમેરીએ તો એ વસ્તુની ક્વોન્ટિટીમાં શું થાય, વધારો થાય છે. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય છે. ચોખામાંથી ચોખા કાઢી લો તો બરોબર, તો બંને અડધા અડધા થઈ જાય. દૂધમાંથી દૂધ કાઢી લો તો અલગ થઈ જાય. દૂધમાંથી મલાઈ કાઢી નાખો તો શું વધે, પાણી વધે, બરોબર. એવું ન થાય. સરખામાંથી સરખું બાદ કરીએ તો બાદબાકી સરખી થાય. આખું તેના ભાગ કરતા નાનું હોય. મેં હમણાં તમને વાત કરી કે એક તમે સફરજન આખું લો ને એક એનો ટુકડો લો તો ટુકડા કરતા આખું સફરજન મોટું જ હોય, બરોબર. એટલે આખું એના ટુકડા કરતા મોટું હોય છે. સરખામાંથી સરખી વસ્તુ એના બમણા ને એકબીજાને સમાન હોય, બરોબર. આ માર્કર, આ બીજી માર્કર બમણી થઈ ગઈ. આ બંને માર્કર એકબીજાને કેવી છે, સમાન છે. મતલબ એક સરખી વસ્તુના બમણા કરો તો એ બંને વસ્તુ એકબીજાને સમાન હોય. એક ચીકુ બીજું ચીકુ લાવો તો બંને ચીકુ એકબીજાને સમાન હોય. એક સફરજન આમે બીજું સફરજન મૂકો, બંને સફરજન એકબીજાને સમાન હોય. એક વસ્તુ એના અડધા કરતા અડધા એકબીજાને સમાન હોય. તો મેં તમને વાત કરી, બરોબર, કે ચીકુ છે, ચીકુને વચ્ચેથી બે ભાગ કરી નાખો એક જ ચીકુના, તો બંને ભાગ કેવા હોય, એક સમાન હોય છે, બરોબર. એટલે જ્યારે તમે કોઈ પણ વસ્તુના એક જ વસ્તુના બે સરખા ભાગ કરી નાખો તો બંને ભાગ એકબીજાને સમાન હોય છે. આ બધી પૂર્વધારણાઓ છે મિત્રો, હજી સુધી ક્યારેય સાબિત થઈ નથી. આ બધી પૂર્વધારણાઓ છે ને, હજી પૂર્વધારણાઓ જ રહેશે. જ્યાં સુધી પ્રમેય નહીં બને ત્યાં સુધી આ એક સાબિતી વગરની રચના છે. તો આ 14 વસ્તુ આપણે જોઈ લીધી. દરેક તમારે એક પૂર્વધારણા 5 વખત, એટલે આ 14 લાઈન તમારે 5 વખત લખવાની છે. સાથે તમારી પાકી નોટની અંદર ઉતારવાની છે. વિડીયો એક વખત ન સમજાય મિત્રો, બીજી વખત જોજો, કારણ કે આ લાઈનો છે, આ કઈ સૂત્રો કે ગણતરી નથી તમે ગણી નાખશો. આ તમારા મગજમાં ઉતારવાની જ છે, બરોબર. એક વખત વિડીયો જોવાનો, 5 વખત વાંચવાની, એક વખત વિડીયો જોવાનો, 5 વખત વાંચવાની, આરામથી તમને સમજાઈ જશે. આની આગળના લેક્ચરની અંદર આપણે 5 પૂર્વધારણા છે એ પૂર્વધારણા સાબિત કરશું. છે પૂર્વધારણા પણ તોય આપણે એને સાબિત કરશું અને પછી 6થું ચેપ્ટર શરૂ કરશું.